નમસ્કાર મિત્રો, તાજેતરમાં એનપીએમ એટલે કે નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફના એડમિશન માટે એડવર્ટાઇઝમેન્ટ આવેલી છે અને તેની ગાઈડલાઇન પણ જાહેર થઈ ગયેલ છે, જેમાં એમસીક્યુ અને ઓસ્કી એટલે કે ઓબ્ઝર્વેશન સ્ટ્રક્ચરલ ક્લિનિકલ એક્ઝામિનેશનના આધારે મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ દ્વારા કોલ કરવામાં આવેલ હતો કે ઓસ્કી અને એની અંદર કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછી શકાય. તો જેના આધારે મેં આ યુટ્યુબ ચેનલની અંદર એક વિડીયો બેઝ તરીકે આપને ગાઈડલાઇન અને સજેશન મળે એ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો આના આધારે તમને એક્ઝામિનર જ્યારે તમે ઓસ્કી આપવા જશો ત્યારે કોઈ પણ એક ટેબલ ઉપર તમને AMTSL એટલે એક્ટિવ મેનેજમેન્ટ થર્ડ સ્ટેજ ઓફ લેબર પરફોર્મ કરવા માટે કહેવામાં આવે અને જે તમે આ પ્રોસિજર પરફોર્મ કરતા હોય એ એક્ઝામિનર દ્વારા ઓબ્ઝર્વ કરવામાં આવે તો એનું નામ ઓસ્કી એટલે ઓબ્ઝર્વેશન સ્ટ્રક્ચરલ ક્લિનિકલ એક્ઝામિનેશન. તો એની અંદર કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો એના માટે આપણે આજે AMTSL પરફોર્મ કરવા માટે જોશું. AMTSLનો બેનિફિટ શું? તો કે તમે જો કોઈ પણ ડિલિવરી થઈ હોય એની અંદર AMTSL 100% સક્સેસફુલી પરફોર્મ કરો તો એ મધર પેશન્ટ PPH પોસ્ટપાર્ટમ હેમરેજની અંદર જતું આપણે અટકાવી શકાય. તો એક પ્રિકોશન બેઝ તરીકે આ મેનેજમેન્ટ પરફોર્મ કરવામાં આવે છે. આ મેનેજમેન્ટ બધી જ ડિલિવરી એટલે કે વજાઇનલ અને એબડોમિનલ એટલે કે LACS એની પણ પરફોર્મ કરવામાં આવે. સિવાય કે ટ્વિન્સ પ્રેગ્નન્સી હોય તો એની અંદર બે બેબીનો બર્થ થઈ જાય ત્યાર પછી પરફોર્મ કરવામાં આવે. તો AMTSL માટે સૌપ્રથમ આપણે એજ NPM તરીકે શું ઓબ્ઝર્વ કરવાનું તો કે જે મધરની ડિલિવરી થઈ છે એના યુટ્રસમાં એડિશનલ બીજું બેબી પ્રેઝન્ટ છે કે નહીં. જો બીજું બેબી પ્રેઝન્ટ ના હોય તો પછી AMTSLના 3 સ્ટેપ તમારે ફોલો કરવાના. જેના સ્ટેપ 1ની અંદર શું આવે તો કે એડમિનિસ્ટર યુટેરોટોનિક ડ્રગ્સ એની અંદર ઓક્સિટોસિન આપી શકાય અથવા તો મિઝોપ્રોસ્ટોલ આપી શકાય. તો જો તમારી પાસે ઓક્સિટોસિન અવેલેબલ હોય તો ઇન્જેક્શન ઓક્સિટોસિન 10 યુનિટ IM ઇમિડિયેટલી આફ્ટર બર્થ આપવાનું. એક ઓક્સિટોસિન એમ્પ્યુલની અંદર 5 યુનિટ ઓક્સિટોસિન આવે તો 10 યુનિટ ઓક્સિટોસિન આપવા માટે તમારે 2 એમ્પ્યુલ ભરવાની રહે. ઇફ એની કેસ તમારી પાસે ઓક્સિટોસિન અવેલેબલ નથી, એવા કોઈ પણ CHC હોય કે PHC જ્યાં ફ્રીઝ અવેલેબિલિટી ના હોય તો ઓક્સિટોસિન અવેલેબલ ના હોય તો તમારે મિઝોપ્રોસ્ટલ 600 માઇક્રોગ્રામ ઓરલી આપી શકાય. બેસ્ટ એ છે કે તમારી પાસે ઓક્સિટોસિન હોય તો તમે ઓક્સિટોસિન આપો. કોઈ પણ 2 યુટેરોટોનિક તમને ઓપ્શનમાં આપેલા છે એમાંથી તમારે એક યુટેરોટોનિક આપવાનું હોય છે. ત્યાર પછી સ્ટેપ 2 જેની અંદર કંટ્રોલ કોન્ટ્રેક્શન. મિત્રો, કંટ્રોલ કોન્ટ્રાક્શન ત્યારે જ એપ્લાય કરવાનું કે જ્યારે યુટ્રસ કોન્ટ્રાક્ટેડ હોય. જો યુટ્રસ કોન્ટ્રાક્ટેડ નહીં હોય અને તમે કંટ્રોલ કોન્ટ્રેક્શન કરશો તો એક કોમ્પ્લિકેશન ઓબસ્ટેટ્રિક ઇમરજન્સી થવાના ચાન્સ રહે. શું થાય તો કે ઇન્વર્ઝન ઓફ યુટ્રસ, કારણ કે યુટ્રસ કોન્ટ્રાક્ટ નથી, સોફ્ટ છે અને તમે પ્લેસેન્ટાને અમ્બેલિકલ કોર્ડ દ્વારા ટ્રેક્શન દ્વારા ખેંચો છો તો યુટ્રસ પ્લેસેન્ટા સાથે યુટ્રસ પણ વજાઇનાની બહાર આવી જાય જેને ઇન્વર્ઝન ઓફ યુટ્રસ કહે. તો કંટ્રોલ કોન્ટ્રેક્શનમાં શું કરવાનું હોય તો કે તમારો જે નોન ડોમિનન્ટ હેન્ડ છે એને સુપ્રાપ્યુબિકની અબોવ ઉપર મૂકી અને યુટ્રસને અપવર્ડ ડાયરેક્શનમાં સપોર્ટ આપવાનો છે અને જે ડોમિનન્ટ હેન્ડ છે તેને અમ્બેલિકલ કોર્ડને ટ્રેક્શન આપી અને પ્લેસેન્ટા જે ડેસિડ્યુઆ લેયર સાથે અટેચ થયેલું છે ત્યાં યુટ્રસને સપોર્ટ આપી અને અમ્બેલિકલ કોર્ડને ટ્રેક્શન આપી જેથી ઉપર યુટ્રસને કંટ્રોલ કર્યું છે, નીચે આપણે અમ્બેલિકલ કોર્ડને ટ્રેક્શન આપ્યું છે જેથી તેનું નામ કંટ્રોલ કોર્ડ ટ્રેક્શન કર્યું. આ મેથડથી પ્લેસેન્ટાની ડિલિવરી કરાવવાની છે. ત્યાર પછી સ્ટેપ 3 એની અંદર યુટેરાઇન મસાજ. જે તમે પ્લેસેન્ટાની ડિલિવરી કરાવી તે મધરના એન્ડોમેટ્રિયમ એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન જે એન્ડોમેટ્રિયમ હોય એને ડેસિડ્યુઆ કહેવાય. તો આ એક તમારો MCQ બની શકે કે પ્રેગ્નન્સી દરમિયાન એન્ડોમેટ્રિયમને શેના નામથી ઓળખાય તો ડેસિડ્યુઆ. તો જે ડેસિડ્યુઆ સાથે પ્લેસેન્ટા અટેચ હતું ત્યાંથી સેપરેટ થાય જેથી કરીને જે અટેચ સાઇડમાંથી બ્લડ વેસલ્સ ઓપન થશે. જે ઓપન થયેલી બ્લડ વેસલ્સમાંથી બ્લીડિંગ થવાના ચાન્સ રહે. પરંતુ મિત્રો, યુટ્રસના માયોમેટ્રિયમ લેયરમાં જે મસલ્સ આવેલા હોય એ ક્રિસ ક્રોસ ફોર્મમાં આવેલા હોય જેના કારણે આપણે યુટ્રસની અંદર મસાજ કરીએ તો યુટ્રસનો ટોન એટલે કે કોન્ટ્રાક્ટેડ થાય. કોન્ટ્રાક્ટેડ થવાના કારણે ક્રિસ ક્રોસ મસલ્સ એકબીજાની
નજદીક આવી અને જે બ્લડ વેસલ્સ ઓપન થયેલા સાઇનસીસ ઓપન થયેલા હોય એને ક્લોઝ કરી દઈએ, જેથી બ્લીડિંગ થવાના ચાન્સ રહેતા નથી. જેથી યુટેરાઇન મસાજ એ એક બ્લીડિંગ પ્રિવેન્ટ માટેનું ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. હવે થર્ડ સ્ટેજ પૂરું થયા પછી ફોર્થ સ્ટેજની અંદર આપણે યુટ્રસ વેલ કોન્ટ્રાક્ટેડ અને રિટ્રેક્ટેડ છે કે નહીં, જે એવરી 15 મિનિટે આપણે ઓબ્ઝર્વ કરતું રહેવાનું હોય છે. હવે પ્લેસન્ટાની ડિલિવરી પછી આપણે જે પ્લેસન્ટા એક્સપલ્જન કરી એનું આપણે એક્ઝામિનેશન કરવાનું હોય છે. એક્ઝામિનેશનની અંદર પ્લેસન્ટામાં 2 સરફેસ હોય, એક મેટર્નલ સરફેસ હોય, એક ફિટલ સરફેસ હોય. મેટર્નલ સરફેસની અંદર 15થી 20 નાના નાના લોબ આવેલા હોય. આ લોબ બધા જ લોબ પ્લેસન્ટામાં પ્રેઝન્ટ છે કે નહીં, જે વેરીફાઈ કરવું. જો ઇફ એની કેસીસ વન લોબ ઇઝ મિસિંગ ઇનસાઇડ ધ યુટ્રસ, જો એક પણ લોબ યુટ્રસની અંદર મિસિંગ હોય તો જેના કારણે સિવિયર બ્લીડિંગ થવાના ચાન્સ રહે, જેથી લોબ વેરીફાઈ કરવું ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી પ્લેસન્ટામાં 2 મેમ્બ્રેન હોય, એમનિયોન અને કોરિયોન. જે અંદરની સાઈડ હોય એને એમનિયોન કહેવાય, બહારની સાઈડ હોય એને કોરિયોન કહેવાય. તો એમનિયોન અને કોરિયોન બંને મેમ્બ્રેજ ફૂલી કમ્પ્લીટલી પ્રેઝન્ટ છે કે નહીં, જે જોવાનું. ત્યાર પછી અમ્બેલિકલ કોડ પ્લેસન્ટાના ફિટલ સરફેસમાં સેન્ટ્રલી ઇન્સર્ટેડ છે કે નહીં એ જોવાનું. સાથે અમ્બેલિકલ કોડમાં 2 આર્ટરી અને 1 વેન પ્રેઝન્ટ છે કે નહીં, જે જોવાનું. જો આમાંથી એક પણ આર્ટરી મિસિંગ હોય તો બેબીની અંદર કન્જનાઇટલ એનોમલી થવાના ચાન્સ રહે છે. ત્યાર પછી પ્લેસન્ટાનું વેઇટ કરવાનું. નોર્મલી પ્લેસન્ટાનો વેઇટ 500 ગ્રામ હોય છે. આ પણ તમારો એક MCQ બની શકે. ત્યાર પછી પ્લેસન્ટાને યલો બેગની અંદર ડિસ્કાર્ડ કરી શકો.